વડાપ્રધાન મોદીએ શુક્રવારે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર મહારાષ્ટ્રના નાસિકમાં 27મા નેશનલ યુથ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું હતું. 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ મહોત્સવમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ વખતે તેની થીમ વિષય વિકસિત ભારત એટ 2047 યુવાનો માટે યુવાનો દ્વારા છે. આ ફેસ્ટિવલમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી લગભગ 8,000 લોકો અને ઘણી ટીમો ભાગ લેશે. આ પહેલા તેઓ નાસિક પહોંચ્યા અને 1.5 કિમીનો રોડ શો કર્યો હતો. આ પછી મોદીએ કાલારામ મંદિરે પૂજા કરી હતી. મોદી ગોદાવરીના કિનારે પણ ગયા હતા. મોદીની સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ છે. નેશનલ યુથ ફેસ્ટિવલમાં કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે દેશથી કોઈ જાતિ મોટી નથી. પીએમ મોદી ત્રીજી વખત પીએમ બનશે. અમરેલી તાલુકાના લાલાવદર ગામની સીમ વિસ્તારમાં કૂવામાંથી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ આ ત્રણેય મૃતદેહ પતિ પત્ની અને પત્નીની બહેનના છે. ઘટના અંગે મળતી વિગતો મુજબ લાલાવદર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પરપ્રાંતીય પરિવાર ખેતમજૂરી કરતો હતો, જેમણે 2 દિવસ અગાઉ કૂવામાં ઝંપલાવ્યું હતું. ગ્રામજનોએ ઘટનાની જાણ અમરેલી ફાયર વિભાગની ટીમને કરતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમણે કૂવામાંથી મૃતદેહો બહાર કાઢ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને અમરેલી સાંસદ નારણ કાછડિયા ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અંગે અમરેલીના ડીવાયએસપી જગદીશસિંહ ભંડારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા લાગી રહી છે. આદિવાસી પરિવાર છે, હોઈ શકે છે કે આર્થિક સંકળામણના કારણે આ પગલું ભર્યું હોય. સુરત ગ્રામ્યમાં 8 તાલુકાઓમાં છેલ્લા 1 મહિનામાં અલગ અલગ અવાવરૂ જગ્યાએથી તર છોડી દીધેલી હાલતમાં 4 નવજાત શિશુ મૃત મળી આવ્યાના બનાવો સામે આવ્યા છે, જેમાં 3 બાળકીઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જેને લઈને સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી છે. સતત લજવાઈ રહેલા માતૃત્વના કારણે લોકોમાં ચિંતાઓ પણ જોવા મળી રહી છે. પોલીસ હાલ આ અંગે ગહન તપાસ કરી રહી છે. જોકે હજુ સુધી એક પણ કેસ સોલ્વ થયો નથી. સૌપ્રથમ ઘટનાની વાત કરીએ તો ઓલપાડ તાલુકાના ભટગામી કાકરાપાર માયનોર 2 ના પાણીમાંથી ગત તારીખ 20/12/2023ના રોજ એક નવજાત શિશુનું ભ્રૂણ તણાઈને આવેલું જોવા મળ્યું હતું, જેથી પોલીસે ભ્રૂણનો કબજો લીધો હતો. પ્રાથમિક તારણ મુજબ કોઈ નિષ્ઠુર જનેતાએ તેના પેટનું પાપ છુપાવવા આ ભ્રૂણ નહેરના પાણીમાં ફેંકી દીધું હોવાનું અનુમાન છે. અમદાવાદના ચાંદખેડામાં ગઈકાલે રાતે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. એક યુવક ગાડીમાંથી ઉતરી હાથમાં રિવોલ્વર લઈને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યો હતો. આ યુવકને ગાળો બોલતા રોકતા યુવકે થોડીવારમાં બાદ ફરીથી આવીને પાન પાર્લરના માલિક પર 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ચાંદખેડા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ચાંદખેડા તપોવન સર્કલ ખાતે રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે જ પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પાડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝઘડો થયો હતો. પોલીસ ફરિયાદ પણ થઈ હતી, જે મામલે અત્યારે કોર્ટમાં ચાલે છે. ગઈકાલે રાત્રે ધર્મેશભાઈ જમીને રાતે 10 વાગ્યે પાર્લર પર બેઠા હતા, ત્યારે ગ્રાહકોની ભીડ હતી. આ દરમિયાન હરીશસિંહ ચંપાવત પણ ત્યાં આવ્યો હતો અને ગંદી ગાળો ભાંડી હતી. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત 3 જાન્યુઆરીના રોજ બેફામ દોડતા ટ્રકે એક 4 વર્ષીય બાળકને અડફેટે લીધો હતો. બાળકને એટલી ખતરનાક ટક્કર મારી હતી કે બાળકનો એક હાથ કપાઈ ગયો હતો. ત્યારબાદ સિવિલમાં 5 કલાકની સર્જરી કરી હાથ જોડી દેવાયો હતો. જોકે હાથમાં ઇન્ફેક્શન ફેલાઈ જતા હાથ ફરી છૂટો કરવાની ફરજ પડી હતી. મૂળ મહારાષ્ટ્રના પ્રકાશ જ્ઞાન ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક 4 વર્ષીય દીકરો ગૌરવ અને 6 વર્ષની દીકરી છે. પ્રકાશ સંચા મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. એકનો એક દીકરો ગૌરવ 3 જાન્યુઆરીના રોજ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા મંદિરે દર્શને ગયો હતો. દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો હતો. દરમિયાન પૂરપાટ આવતા ટ્રકે ગૌરવને હડફેટે લીધો હતો. બાળકોને સંસ્કારવાન કરવામાં પ્રથમ માતા-પિતા, શિક્ષક અને ગુરુનું અમૂલ્ય યોગદાન હોય છે. તેવામાં ગુરુકુળ પરંપરાને સજીવન કરવા અને ટકાવી રાખવાના આશયથી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા 74 વર્ષે કન્યા ગુરુકુળનો નવો આયામ રચવામાં આવ્યો છે. દીકરીઓના ઉત્થાન માટેના નવા પ્રકલ્પના પ્રારંભથી ભાવિ માતાઓથી સંસ્કારવાન રાષ્ટ્રભક્તો તૈયાર થશે, એવી ભાવનાથી સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નિર્માણનો રાજકોટ મોરબી હાઈવે પર કાગદડી અને રતનપર વચ્ચે પ્રારંભ થયો છે, જેનું ભૂમિપૂજન થયા બાદ શનિવારે શિલાસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન પ્રેરિત ભારતમાં પ્રથમ મહિલા ગુરુકુળ રાજકોટ મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટીથી આગળ કાગદડી નજીક અને સરદાર પટેલ મહિલા કોલેજની સામેના ભાગે સ્થપાઈ રહ્યું છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વડાપ્રધાન મોદીએ આજે એક ઓડિયો મેસેજ આપ્યો છે, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ આજથી 11 દિવસના ખાસ અનુષ્ઠાન શરૂ કરી રહ્યા છે. 11 દિવસ પછી એટલે કે 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. મોદીએ કહ્યું કે હું મારી લાગણીઓને શબ્દોમાં રજૂ કરી શકતો નથી. ઘણી પેઢીઓનું સપનું સાકાર થઈ રહ્યું છે. હું નાસિકમાં પંચવટીથી 11 દિવસના અનુષ્ઠાન શરૂ કરી રહ્યો છું. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા માત્ર 1 મિનિટ 24 સેકન્ડમાં થશે. મૂળ મુહૂર્ત 22 જાન્યુઆરીએ બપોરે 12:29 8 સેકન્ડથી શરૂ થશે, જે 12:30 વાગ્યે 32 સેકન્ડ સુધી ચાલશે. એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા માટે કુલ સમય 1 મિનિટ 24 સેકન્ડનો રહેશે. કાશીના પંડિતોએ આ શુભ સમય નક્કી કર્યો છે. યુએસ અને બ્રિટિશ દળોએ ગુરુવારે યમનમાં હુતી વિદ્રોહીના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં હુમલો કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાનો આદેશ આપ્યો હતો. આ પછી હુતીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. બાઇડને કહ્યું, યમનમાં હુતી વિદ્રોહીઓ સામેની આ કાર્યવાહી રેડ સીમાં જહાજો પર થયેલા તાજેતરના હુમલાનો બદલો છે. 2016 પછી યમનમાં હુતીઓ વિરુદ્ધ અમેરિકાનો આ પહેલો હુમલો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર યમનમાં કરવામાં આવેલી રહેલા હુમલામાં યુએસ અને યુકેની સેનાની સાથે ઓસ્ટ્રેલિયા, બહેરીન, કેનેડા અને નેધરલેન્ડ પણ સામેલ છે. યમનમાં ફાઇટર જેટ અને ટોમાહોક મિસાઇલ વડે હુમલા કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી અધિકારીઓ, અધ્યાપકો, કર્મચારીઓની વર્ષોથી અછત હોવાના લીધે કરારી કર્મચારીઓ પર નિર્ભર રહેવું પડે છે. યુનિવર્સિટીમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક બંને મળી 372 કાયમી જગ્યાઓનું મહેકમ છે. જોકે તેમાંથી 153 કાયમી જગ્યાઓ ખાલી છે. જે જગ્યાઓ પર ભરતી ન થતાં શૈક્ષણિકમાં વિઝિટિંગ લેક્ચરર વિદ્યાર્થીઓને ભણાવે છે, તો બિનશૈક્ષણિકમાં 285 કર્મચારીઓને ખાનગી એજન્સી મારફતે કરાર પર રાખવાની ફરજ પડી છે. સરકાર દ્વારા યુનિવર્સિટીને કાયમી કર્મી ભરવા પહેલા 54 અને બાદમાં 38 જગ્યા માટેની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ યુનિવર્સિટીએ જગ્યા જ ભરી નહીં. ઉના શહેરમાં રહેતો અને ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો શખ્સ પોતાના રહેણાંક મકાન પાસે ગોડાઉનમાં ગેરકાયદેસર રાંધણ ગેસના અલગ અલગ નાના મોટા બાટલાઓનો જથ્થો રાખી ગેસ રિફિલિંગ સીલ કરતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા એલસીબી બ્રાન્ચે ગોડાઉનમાં તપાસ કરતા મોટા પાયે ગેસના બાટલાનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઉના શહેરમાં શ્યામભુવન પંચવટી સોસાયટીમાં રફાળેશ્વર મંદિર પાસે રહેતો ભાવેશ ઉર્ફે મધુ મંગારામ ટીલવાણી ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતો હતો. આ શખ્સ પાસે રાંધણ ગેસના નાના મોટા બાટલાઓ, ગેસ રિફિલિંગ નળી, ગેસ બાટલાના પ્લાસ્ટિક શીલ તેમજ બિલ કે આધાર પુરાવા વગર ગેરકાયદેસર રહેણાંક વિસ્તારમાં ગેસના બાટલાનું ગોડાઉન રાખવા બાબતે કોઈ જાતની પરમિશન વગર મોટા પાયે ગેસના બાટલાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં એક કોમ્પ્લેક્સમાં આવેલા બેંકના એટીએમમાં રાત્રે અજાણ્યો શખ્સ ચોરી કરવાના આશયથી તોડફોડ કરતા અચાનક સાયરન વાગ્યું હતું, જેને લઈ આ અજાણ્યો શખ્સ ભાગી ગયો હતો. આ ઘટના સમગ્ર સીસીટીવીમાં કેદ થઈ છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ બી ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે શખ્સને પાણપુર પાસે રોડ પરથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં બીકે એવન્યુ કોમ્પ્લેક્સમાં આવેલ પંજાબ એન્ડ સિંધ બેંકના એટીએમમાં 10 જાન્યુઆરીની રાત્રિના 10:30 વાગ્યાના સમયે અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ચોરી કરવાના ઈરાદાથી તોડફોડ કરી હતી. ગીર સોમનાથ એસઓજી દ્વારા વેરાવળની ગરીબ નવાજ સોસાયટીમાં ચરસના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ કિસ્સામાં વધુ 2 આરોપીઓના નામ ખુલતા તે હાલ ફરાર થયા છે. બંને ઈસમો વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. વેરાવળ તેમજ જિલ્લાભરમાં માદક પદાર્થ ચરસ ગાંજાના સેવનનું દૂષણ પ્રતિદિન વધી રહ્યું છે. ખાસ કરીને યુવાધન મોટા પ્રમાણમાં તેનો શિકાર બની રહ્યા છે. ત્યારે નશીલા પદાર્થની ગેરકાયદે પ્રવૃત્તિને ડામવા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિત તમામ પોલીસ મથકોના અધિકારીઓ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે.